વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જે આપેલ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। प्रश्न नंबर 1, योग्य शब्द पसंद करी खाली जग्यानी पूर्तता करो। अहीं कौंसमां शब्दों आपेला छे तरवा, पाणी, पाक, पोषक द्रव्यों अने तैयारी। आ शब्दों उपयोग करी अने खाली जग्या पूरवानी छे। तेमां पहली खाली जग्या आपेली छे एक स्थान पर एक ज प्रकारना मोटी मात्रामां उछेरवामां आवता छोड़ने खाली जग्या कहे छे। तो खाली जग्यामां जवाब आवशे पाक। 2, पाक उगड़ता एटले के रोपता पहला प्रथम पगलू जमीननी खाली जग्या होय छे। तो जवाब आवशे तैयारी। 3, क्षतिग्रस्त बीज पाणीनी सपाटी पर खाली जग्या लागशे। जवाब आवशे तरवा। प्रश्न नंबर 4, पाक उगाड़वा माटे पर्याप्त सूर्यनो प्रकाश तेमज जमीनमांथी खाली जग्या तथा खाली जग्या आवश्यक छे। जवाब में आवशे पहली खाली जग्या में आवशे पाणी अने बीजी खाली जग्या में आवशे पोषक द्रव्यों। प्रश्न नंबर 2, कॉलम ए में आपेला शब्दों ने कॉलम बी साथे आपेला शब्दों साथे जोड़ो। विद्यार्थी मित्रों, आ रीते कॉलम ए अने कॉलम बी आपेली छे, तेमां आपणे कॉलम ए ने कॉलम बी साथे जोड़वानी छे। तेमां અહીં આપેલ છે ખરીફ પાક, તો ખરીફ પાક આવશે એમાં ઈમાં આપેલું છે ડાંગર અને મકાઈ। खरीफ पाक एटले के जे ચોમાસામાં લેવામાં આવે છે તેને खरीफ पाक કહે છે, એટલે અહીં खरीफ पाक આવશે ડાંગર ને મકાઈ। રવિ પાક જે શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે તે, તો તેમાં જવાબ આવશે ડી ઘઉં, ચણા અને વટાણા। 3, રાસાયણિક ખાતર, તો રાસાયણિક ખાતર આવશે, જવાબ આવશે બી યુરિયા અને સુપર ફોસ્ફેટ। ચોથા નંબરમાં આપેલું છે સાણિયું ખાતર, તો જવાબમાં આવશે સી પ્રાણીમળ, ગાયનું સાણ, मूत्र और वनस्पतिनो नकामो कचरो। आ रीते विद्यार्थी मित्रों जोड़का जोड़वाना छे। प्रश्न नंबर 3, नीचेना दरेकने बे उदाहरण आपो। खरीफ पाक, तो खरीफ पाकना उदाहरण छे मगफળી, डांगर। रवि पाकना उदाहरण छे घઉં, राई। प्रश्न नंबर 4, नीचेना दरेक पर तमारा शब्दों में एक एक फकरो लखो। અહીં 4 विनो आपेलो छे भूमिने तैयार करवी, रोपणी, निंदामण अने थ्रेशिंग। आ 4 विषय एक एक फकरो लखवानो छे। जवाब में लखीशुं पहले भूमिने तैयार करवी, तो ए पाक रोपता पहला भूमिने तैयार करवी ए प्रथम चरण छे। आ माटे जमीनने हळ वडे खेडवी पड़े छे। जमीन खेडवाथी पोची बने छे अने माटी उपर नीचे थाय छे। तेने लीधे पाकना मूळ ऊंडे सूती जई शके छे अने मूळने श्वसन करवामां सहाय मळे छे। वળી पोची माटी जमीनना अळसिया अने सूक्ष्म जीवोनी वृद्धिमां सहायक छे। तेओ सेंद्रिय द्रव्यों जमीनमां उमेरे छे। खेतरमां माटीना टेफा होय छे, तो तेने समारनी मददथी भांगीने नाना बनावी शकाय छे। वળી तेनाथी जमीन समथळ बने छे। समथळ जमीन वावणी अने सिंचाई माटे आवश्यक छे। કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે। વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે। 2, રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતો ઓજાર ગળણી આકારનો હોય છે, તેને ઓરણી કહે છે। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા શેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે। આ શેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે।
વળે બીજ માટીમાં ટંકાયેલું રહે છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। 3. નિંદામણ। નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। નીંદણ દૂર કરવું આવશ્યક છે। ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે। નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે। સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે। કેટલીકવાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખડી લેવામાં આવે છે। વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવા સહાયતા મળે છે। એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે। વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે। નીંદણને કેટલીક રાસાયણિક મદદથી પણ દૂર કરવામાં આવે છે। તેને નીંદણનાશક કહે છે। 2,4-D એ નીંદણનાશક છે। ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી। નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે। 4. થ્રેશિંગ। પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપણી લણણી કરવામાં આવે છે। કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે। કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે। આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે। વડે લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે। તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે। પ્રશ્ન નંબર 5, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે। જવાબ: કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે। તેમાં 1. કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે। કુદરતી ખાતર એ પ્રાણીજ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થો છે। 2. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે। 3. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે। 4. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે। તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે। પ્રશ્ન નંબર 6, સિંચાઈ એટલે શું? પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો। જવાબ: સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે। સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલાક વ્યય પણ થાય છે। આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે। જેમ પાણી પાકને મળી રહે છે, પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે। આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે। તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે। 2. ટપક પદ્ધતિ। છોડને ટીમ્પે ટીમ્પે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે। તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે। મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોબર લગાવેલા હોય છે। ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે। આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે। ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે। પ્રશ્ન નંબર 7, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો। જવાબ: ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ। જો ઘઉંને ખરીફ ઋતુ ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તે અનુકૂળ આવે નહીં। આથી
ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન નંબર 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. જવાબ. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2,4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવે જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. અહીં આપેલું છે કે પાકને ખંડના કારખાનામાં મોકલો. 1 નંબર આપેલ છે, સિંચાઈ 2જા નંબરે આપેલ છે, લણણી 3જા નંબરે આપેલ છે, રોપણી 4થા નંબરે આપેલ છે, જમીન તૈયાર કરવી 5મા નંબરે આપેલ છે, ખેતર ખેડવું 6ઠ્ઠા નંબરે આપેલ છે અને ખાતર આપવું 7મા નંબરે આપેલ છે. હવે આપણે શેરડીના પાક માટે ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ આવશે જમીનને તૈયાર કરવી, એના પછી આવશે ખેતર ખેડવું, પછી આવશે રોપણી, એના પછી આવશે ખાતર આપવું, એના પછી આવશે સિંચાઈ, એના પછી આવશે લણણી અને છેલ્લે આવશે પાકને ખંડના કારખાનામાં મોકલો. આ રીતે પ્રશ્ન 10માં જવાબ આવશે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલા શબ્દો કોયડો અને તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તો એ કૌંસમાં શબ્દો આપેલા છે અને ઊભી ચાવી અને આડી ચાવી આપેલી છે. જે ખાનામાં અક્ષરો મૂકવાના છે. પાણીને ઊભી ચાવીમાં આપેલું છે કે પાકને પાણી આપવું. તો પાકને પાણી આપવું એને શું કહેવાય? તો અહીં કૌંસમાં જે આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી અને ખાનામાં જવાબ લખવાના છે. તો એ જવાબ નીચે આપેલા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપેલા છે તેમાં ઊભી ચાવી અને આડી ચાવી જે જવાબો છે તે આ રીતે ખાનામાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 8 પાક 1 જે આપેલ છે તેમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.